ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે પોટેન્શિયોમીટર અને બ્રિજ વિશે વાત કરતા હતા. જેમાં પોટેન્શિયોમીટરનું તમામ લગભગ ટોપિક પૂર્ણ કર્યા પછી આપણે સૌપ્રથમ બ્રિજની માહિતી મેળવી હતી. અને બ્રિજમાં આપણે મેઇનલી જોયું હતું કે આપણા જે પણ કંઈ 3 પેરામીટર હોય, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ, કે જેની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય તો કઈ રીતે એને માપી શકાય એ વિશેની આપણે માહિતી મેળવતા હતા. એ ત્રણેય પેરામીટર પૈકી પ્રથમ આપણે રેઝિસ્ટન્સ વિશે વાત કરતા હતા. અને રેઝિસ્ટન્સમાં પણ આપણે જોયું હતું કે રેઝિસ્ટન્સ કુલ 3 પ્રકારના હોય, જેમ કે લો રેઝિસ્ટન્સ, ત્યાર પછી મીડિયમ રેઝિસ્ટન્સ અને પછી હાઈ રેઝિસ્ટન્સ. તો આપણે અગાઉ પણ જોયું હતું કે લો રેઝિસ્ટન્સના માપન માટે કેલ્વિન ડબલ બ્રિજનો ઉપયોગ થાય, જ્યારે મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટેની કુલ 4 પદ્ધતિઓ હતી. અને 4 પદ્ધતિઓ પૈકીની 3 પદ્ધતિઓ હતી જે આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી, જેમ કે વિસ્ટન બ્રિજ, ત્યાર પછી વોલ્ટમીટર એમીટરની રીત અને ઓહમ મીટરની રીત. અને અંતિમ જે પદ્ધતિ હતી મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટેની, જેનું નામ હતું અર્થ ટેસ્ટર, એટલે કે અર્થ ટેસ્ટરની મદદથી મીડિયમ પ્રકારનો રેઝિસ્ટન્સ કઈ રીતે માપી શકાય એ વિશેની માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવીશું. અને અંતિમ જે પદ્ધતિ છે રેઝિસ્ટન્સમાં, કે જે હાઈ રેઝિસ્ટન્સ માપવાની છે, એટલે કે જે રેઝિસ્ટન્સની કિંમત ખૂબ જ વધુ હોય એના માપન માટે મેગનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો કઈ રીતે માપી શકાય એ વિશેનો ખ્યાલ આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે અર્થ ટેસ્ટર વડે જે પણ આપણો મીડિયમ રેઝિસ્ટન્સ હોય અથવા તો જે અર્થિંગ રેઝિસ્ટન્સ હોય એને કઈ રીતે માપી શકાય. તો જીટીયુની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો જીટીયુની દ્રષ્ટિએ અર્થ ટેસ્ટર એ ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. તો જે રીતે આપણે ફિગર પરથી પ્રેક્ટિકલી સમજાવીશું તો ફિગર પરથી તમે રિટર્ન વર્ક કરી શકો એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરજો. તો એ સમજતા પહેલાં પ્રથમ તો આપણે જે 2 પ્રકારના રેઝિસ્ટન્સ હોય એ વિશેનો ભેદ પારખવો પડશે, જેમ કે અર્થિંગ રેઝિસ્ટન્સ અને બીજો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. આપણે નામ સાંભળ્યું હશે કે ઘરમાં કોઈ પણ પ્રકારનું ઉપકરણ હોય કે જે ઉપકરણનું આપણે અર્થિંગ કરતા હોઈએ છીએ. એ અર્થિંગ કરવાનું કારણ દરેકને ખ્યાલ હોવું જોઈએ. અર્થિંગ કરવાનું કારણ શું હોઈ શકે? તો આપણને ખ્યાલ હોય કે જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે ફ્રીજ. તો ક્યારેક એવું બની શકે કે ફ્રીજની જે પણ કંઈ રચના હોય એ રચનામાં એનું અંદરથી જે પણ કંઈ વાયરિંગ હોય એ વાયરિંગમાં ક્યારેક એવું બની શકે કે કોઈ વાયર કટ થાય અથવા તો ડેમેજ થાય. એ ડેમેજ થવાથી એ વાયરમાંથી જે કરંટ પસાર થતો હોય એ કરંટ ફ્રીજની જે મેટલ બોડી હોય એ મેટલ બોડીમાં પસાર થવાનો પ્રયત્ન કરશે. અને ફ્રીજની મેટલ બોડીમાં કરંટ પસાર થવાથી કોઈપણ માણસ ફ્રીજને ટચ કરશે તો ફ્રીજને ટચ કરવાથી કરંટ લાગવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. તો એ કરંટ ના લાગે અને એ જે પણ કંઈ પ્રોબ્લેમ થતા હોય એના નિવારણ કરવા માટે આપણે અર્થિંગ કરતા હોઈએ છીએ. તમે જોયું હશે જેમ કે આપણું ફ્રીજ હોય અથવા એ સિવાય આપણી પ્રેસ કરવા માટેની ઇસ્ત્રી હોય, તો આ દરેકની જે તમે પિન જોઈ હશે કે જે આપણે પ્લગમાં નાખતા હોઈએ છીએ, એ પિન 3 પિન પ્રકારની હોય છે. 3 પિન એટલે કે 3 પ્રકારની પિન હોય. નીચેની જે બંને પિન હોય એક ફેઝ અને એક ન્યુટ્રલની પિન હોય, અને ઉપરની જે પિન હોય કે જે ખૂબ લાંબી અને થોડી પ્રમાણમાં જાડાઈ ધરાવતી હોય છે એને આપણે કહીશું અર્થિંગ પ્રકારની પિન. એ પિન શું કરશે કે જેવો તમારો કરંટ મેટલ બોડીમાંથી પસાર થાય તો મેટલ બોડીમાંથી પસાર થવાને કારણે એ જે જાડી પિન હોય એ જાડી પિન આપણે અર્થિંગ કરેલી હશે, એટલે કે એ જે વાયર હોય એ આપણો અર્થમાં જતો હશે. એટલે જે તમારો કરંટ લીકેજ થતો હોય એ લીકેજ કરંટ તમારો એ પિન મારફતે અર્થિંગ થઈ જશે અને કરંટ લાગવાની સંભાવના ખૂબ જ નહિવત અથવા તો ઘટી જતી હોય છે. તો જે પણ આપણા કંઈ ઉપકરણ હોય કે જે મેટલ બોડી ધરાવતા હોય, તો મેટલ બોડી ધરાવતા ઉપકરણો હંમેશને માટે આપણે અર્થિંગ કરવું જોઈએ. તો આ તો આપણે સમજ્યા કે અર્થિંગ પ્રકારનો રેઝિસ્ટન્સ. હવે અર્થિંગમાં પણ આપણે જોયું હતું કે ઓહમનો નિયમ બધાને ખ્યાલ જ છે કે ઓહમના નિયમનું ઇક્વેશન હતું I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. તો આપણે જે પણ કંઈ અર્થિંગ કરતા હોઈએ એ અર્થિંગનો જે વાયર આપણે વાપરતા હોઈએ એ વાયરનો રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ? તો રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોવો જોઈએ. કોનો રેઝિસ્ટન્સ ઓછો હોવો જોઈએ? તો અર્થિંગ માટે આપણે જે વાયર વાપરતા હોઈએ એ વાયરનો રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોવો જોઈએ. કેમ ઓછો હોવો જોઈએ? તો અહીંયા જોઈ શકાય ઓહમના નિયમ પરથી કે જ્યારે તમારા રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોય, જ્યારે આપણા રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોય તો એ વાયરમાંથી આપણે મેક્સિમમ કરંટ પસાર કરી શકાય. એટલે કે જો આપણે જે વાયર વાપર્યો હોય અર્થિંગ કરવા માટે એ વાયરના પ્રતિરોધ એટલે રેઝિસ્ટન્સની કિંમત જો આપણે ઓછી રાખી હોય
તો એ વાયરમાંથી મહત્તમ કરંટ પસાર થાય. એટલે જ્યારે પણ આ પ્રકારનો ફોલ્ટ થાય તો મેટલ બોડીમાંથી કરંટ પસાર થવાને કારણે આપણને શોર્ટ લાગવાની સંભાવના વધી જાય. એની જગ્યાએ હવે શું થશે કે મેક્સિમમ કરંટ ક્યાંથી પસાર થશે? તો આપણે જે અર્થિંગ કર્યું છે ત્યાંથી પસાર થાય. પરંતુ ક્યારે પસાર થઈ શકે? જો આપણે અર્થિંગ વાયર ઓછા રેઝિસ્ટન્સનો વાપર્યો હોય તો. જો એની જગ્યાએ આપણે અર્થિંગ વાયર વધારે રેઝિસ્ટન્સનો વાપરીશું તો એમાંથી કરંટ પસાર થશે નહીં, અને એ કરંટ આપણી મેટલ બોડીમાંથી જ પસાર થાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે અર્થિંગ કરતા હોઈએ તો અર્થિંગ માટે જે પણ કંઈ વાયર વાપરવામાં આવે એ વાયરનો પ્રતિરોધ ખૂબ જ ઓછો હોવો જોઈએ. જો પ્રતિરોધ ખૂબ જ ઓછો હોય તો જ એ વાયરમાંથી મહત્તમ કરંટ પસાર થઈ શકે અને આપણને મેટલ બોડી ઉપર શોક લાગવાની સંભાવના ઘટી જતી હોય છે. તો આપણને પ્રશ્ન થાય કે રેઝિસ્ટન્સ કેટલો રાખવો જોઈએ? તો એનું પણ એક પ્રમાણ છે કે અર્થિંગ વાયરનો રેઝિસ્ટન્સ હંમેશા 1 ઓહમ કરતાં પણ ઓછો રાખવામાં આવતો હોય છે. અર્થિંગ વાયરનો રેઝિસ્ટન્સ 1 ઓહમ કરતાં પણ ઓછો રાખવામાં આવતો હોય છે. એટલે ખૂબ જ ઓછી વેલ્યુનો રેઝિસ્ટન્સ રાખવામાં આવતો હોય છે. તો આ રીતે આપણે પ્રથમ તો સમજ્યા કે અર્થિંગ રેઝિસ્ટન્સનું મહત્ત્વ કેટલું છે અને વાયરને અર્થિંગ કરવાનું ઇમ્પોર્ટન્ટ કયા કયા હોઈ શકે. હવે આ તો આપણે જોયું કે આ રીતે અર્થિંગ કરી શકાય, અર્થિંગ રેઝિસ્ટન્સનું આટલું મહત્ત્વ રહેલું છે. પરંતુ આપણે જે વાયર અર્થ કર્યો છે એ વાયરનો અર્થિંગ રેઝિસ્ટન્સ કઈ રીતે માપી શકાય? આપણે હાલ જ વાત કરી કે અર્થિંગ વાયરનો રેઝિસ્ટન્સ હંમેશા 1 ઓહમ કરતાં ઓછો હોવો જોઈએ. પરંતુ ક્યારેક એવું બની શકે કે આપણે અર્થિંગ કર્યું હોય પરંતુ 4-5 વર્ષ વીતી જાય, તો 4-5 વર્ષ વીત્યા પછી એ વાયરનો રેઝિસ્ટન્સ 1 ઓહમ કરતાં ઓછો છે અથવા તો નથી, આપણે ચેક કરવું જોઈએ. જો રેઝિસ્ટન્સ વાયરનો વધી જાય તો પાછો આપણને શોક લાગવાની સંભાવના વધી જતી હોય છે. એટલે આપણે આ જો ચેક કરવું હોય કે આપણે જે અર્થિંગ કરેલું છે એ વાયરનો રેઝિસ્ટન્સ પ્રોપર છે અથવા નથી, તો એ કઈ રીતે ચેક કરી શકાય? તો એ વસ્તુ આપણે અર્થ ટેસ્ટરની મદદથી ચેક કરી શકાય. અને એ આપણે હવે આજના લેક્ચરમાં સમજીશું કે અર્થ ટેસ્ટરની મદદથી કઈ રીતે આપણે અર્થ રેઝિસ્ટન્સ માપી શકીએ. અને જ્યારે પણ આપણે અર્થ રેઝિસ્ટન્સ માપીશું અને 1 ઓહમ કરતાં આપણને ઓછો મળશે, એનો મતલબ કે આપણું અર્થિંગ હજી સુધી પ્રોપર જ છે. અને જો રેઝિસ્ટન્સ જો આપણને વધુ મળશે તો પાછું આપણે અર્થિંગે બહાર કાઢી અને નવેસરથી અર્થિંગ પ્રોપર રીતે કરવું પડશે. તો જોઈએ હવે કે અર્થ ટેસ્ટરની રચના કયા પ્રકારની હોય. અહીંયા ખૂબ જ ધ્યાનથી સમજજો, કેમ કે અર્થ ટેસ્ટરમાં જે બધા ટર્મિનલ આપેલા છે એ કયો ટર્મિનલ ક્યાંથી ક્યાં જાય એ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. અને ફિગર ઉપરથી જો સારી રીતે સમજાવશો તો ક્વેશ્ચનનો જે પણ કંઈ આન્સર છે એ આન્સરને ખૂબ જ સારી રીતે લખી શકાશે. એ થિયરી વાંચવાની આપણને બુકમાંથી ખાસ જરૂર પડશે નહીં. પ્રથમ તો આપણે એ જોવું પડશે કે જે આપણું અર્થ ટેસ્ટર હોય એ અર્થ ટેસ્ટરના કુલ 4 ટર્મિનલ આવેલા હોય છે. એ વસ્તુ પહેલાં તમે સમજી લેજો ખાસ કે આપણું જે અર્થ ટેસ્ટર હોય એ અર્થ ટેસ્ટરના કુલ 4 ટર્મિનલ આવેલા હોય. અહીંયા જોઈ શકાય ટર્મિનલના નામ પણ આપેલા છે, C1 અને P1 આ 2 ટર્મિનલ, C2 અને P2. આમ કુલ કેટલા ટર્મિનલ હોય? અર્થ ટેસ્ટરના કુલ 4 ટર્મિનલ હોય. એટલે છેડા કુલ કેટલા હોય? એના 4 હોય. હવે આપણને એ વસ્તુનો પણ ખ્યાલ છે કે આપણે જે પણ કંઈ અર્થિંગ કરીએ એ અર્થિંગ કાં તો આપણે પ્લેટ અર્થિંગ કર્યું હોય, પાઇપ અર્થિંગ કર્યું હોય, રોડ અર્થિંગ કર્યું હોય, કોઈ પણ પ્રકારનું અર્થિંગ કરેલું હોય, એ અર્થિંગમાં કોઈક ઇલેક્ટ્રોડ હોય. એ ઇલેક્ટ્રોડને આપણે અહીંયા નામ આપ્યું છે અર્થિંગ ઇલેક્ટ્રોડ E તરીકે નામ આપેલું છે. અહીંયા જોઈ શકાય કે આ જે ઇલેક્ટ્રોડ છે એ આપણા ઘરે જે આપણે અર્થિંગ કર્યું છે એ અર્થિંગનો ઇલેક્ટ્રોડ છે અને એનો આપણે રેઝિસ્ટન્સ માપવાનો છે. આ ઇલેક્ટ્રોડનો આપણે રેઝિસ્ટન્સ માપવાનો છે કે એનો રેઝિસ્ટન્સ પ્રોપર છે અથવા તો નથી, આપણે ચેક કરવાનું છે. તો હવે કઈ રીતે એનો રેઝિસ્ટન્સ માપી શકાય એ આપણે જોઈશું. તો આપણે જે રીતે વાત કરી કે કુલ 4 પ્રકારના છેડાઓ હોય અર્થ ટેસ્ટરમાં, એમાં પ્રથમ જે 2 છેડા હોય એ બંને છેડાને પ્રથમ આપણે શોર્ટ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકાય કે આ રીતે પ્રથમ 2 છેડાને તો શોર્ટ કરી દેવાના છે અને બાકીના જે બંને છેડા છે P2 અને C2 એને હાલ પૂરતા આપણે અહીંયા ખુલ્લા રાખીશું. તો પ્રથમ આપણે સમજ્યા કે મેઇનલી અર્થ ટેસ્ટરમાં કુલ 4 પ્રકારના ટર્મિનલ હોય. એ 4 ટર્મિનલને આપણે નામ આપ્યા C1 P1, C2 અને P2. એમાંથી પ્રથમ જે 2 છેડા હતા C1 P1 એ બંનેને આપણે શોર્ટ કરી દીધા અને બાકીના જે બંને છેડા છે એ બંને છેડાને આપણે હાલ પૂરતા ખુલ્લા રાખ્યા છે. હવે આ જે બંને છેડા શોર્ટ કર્યા છે આપણે P1 અને C1, એ શોર્ટ કરેલા છેડા આપણે આપી દઈશું આપણે જે અર્થિંગ કર્યું છે એ અર્થિંગના ઇલેક્ટ્રોડને.
અહીંયા જે આપણે અર્થિંગ કર્યું છે એ અર્થિંગના ઇલેક્ટ્રોનને આપી દઈશું. જે છેડા આપણે શોર્ટ કર્યા હતા એ શોર્ટ કરેલા બંને છેડા આપણા ઘરે જે આપણે અર્થિંગ કર્યું હતું એ અર્થિંગના ઇલેક્ટ્રોનને આપી દઈશું. હવે એની આપણે રચના જોઈશું, પરંતુ આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે જે 4 ટર્મિનલ હોય એ 4 ટર્મિનલનું જોડાણ આપણે કઈ રીતે રાખ્યું છે. આપણું જે અર્થ ટેસ્ટર હોય એ અર્થ ટેસ્ટરમાં સૌ પ્રથમ તો અહીંયા જનરેટર આવેલું હોય. અહીંયા જોઈ શકાય સૌ પ્રથમ ડીસી જનરેટર આવેલું હોય. એ ડીસી જનરેટરને ગિયર મારફતે ફેરવવામાં આવતું હોય છે. આપણને ખ્યાલ છે કે ડીસી જનરેટરમાં જે આપણું આર્મેચર આવેલું હોય એ આર્મેચરને આપણે રોટેશન કરાવવા માટે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે. જેમ કે હાઇડ્રો પાવર સ્ટેશનમાં જે આપણું જનરેટર હોય એ જનરેટરને ફેરવવા માટે આપણે ટર્બાઇનની જરૂર પડતી હોય છે. તો એ જ પ્રમાણે અહીંયા જે આપણું ડીસી જનરેટર છે એ ડીસી જનરેટરમાં જે આર્મેચર આવેલું હોય એ આર્મેચરને ફેરવવા માટે એક આપણને અહીંયા હેન્ડલ આપેલું છે. તો અહીંયા એક આપણું આ રીતે ડીસી જનરેટર હોય. એ ડીસી જનરેટરને ગોળ ફેરવવા માટે અહીંયા આપણને એક સ્પિન્ડલ કહી શકાય અથવા તો એને હેન્ડલ પણ કહી શકાય. તો એ રીતે હેન્ડલ આવેલું હોય. એટલે જ્યારે પણ તમે હેન્ડલને અમુક સ્પીડ ઉપર રોટેટ કરશો એટલે ડીસી જનરેટરમાં એક પ્રકારના ડીસી વોલ્ટેજ ઉત્પન્ન થશે. આપણે જોયું હતું કે જે ડીસી જનરેટર હોય એ ડીસી જનરેટરમાં કોમ્યુટેટર આવેલું હોય. એટલે કોમ્યુટેટરની મદદથી જે પણ કંઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય ડીસી જનરેટરમાં એ વોલ્ટેજ કેવા હશે તો ડીસી વોલ્ટેજ હોય. તો આ રીતે એક ડીસી જનરેટર આવેલું હોય. ડીસી જનરેટરને રોટેશન કરવા માટે એક સ્પિન્ડલ આવેલું હોય. ત્યાર પછી આપણે જોઈશું કે અહીંયા જે આપણે ડીસી વોલ્ટેજ મળતા હોય એ ડીસી વોલ્ટેજમાં ખૂબ જ હાઈ વોલ્ટેજ હોય. એટલે એ ડીસી વોલ્ટેજ ખૂબ જ ઉચ્ચ પ્રકારના હોય. અને એ ડીસી વોલ્ટેજને પરિણામે ક્યારેક એવું બની શકે કે ડીસી વોલ્ટેજને કારણે આપણી જે કોઇલ આવેલી હોય એ કોઇલની બળી જવાની સંભાવના વધી જતી હોય છે. એટલે કે ઇલેક્ટ્રોલિટિક ઇફેક્ટ થાય. એ ઇફેક્ટને આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોલાઇટિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોલાઇટિક ઇફેક્ટમાં શું હોય કે જ્યારે તમારા ડીસી વોલ્ટેજ ખૂબ જ વધુ હોય તો એ વધુ ડીસી વોલ્ટેજને કારણે સ્પાર્કિંગના રિલેટેડ પ્રોબ્લેમ વધી જતા હોય છે. અને એ સ્પાર્કિંગ રિલેટેડ પ્રોબ્લેમથી કોઇલ જે હોય આપણી કરંટ કોઇલ એ કોઇલના સ્પાર્કિંગ થવાની અથવા તો બળી જવાની સંભાવના વધી જતી હોય. એટલે આ ડીસી વોલ્ટેજને નિવારવા માટે આપણે શું કર્યું તો ડીસી વોલ્ટેજને એસીમાં ફેરવ્યા. અહીંયા આપણે જોઈ શકાય છે કે આપણા જે ડીસી વોલ્ટેજ હતા એ ડીસી વોલ્ટેજને આપણે કરંટ રિવર્સર એટલે શું તો કરંટ જે આપણે મળ્યો એ કરંટને આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં મેળવ્યો. જે રીતે આપણે હાલ જ કીધું કે આપણને ડીસી પ્રકારનું આઉટપુટ મળ્યું ડીસી જનરેટરમાંથી. તો એ આઉટપુટને આપણે હવે એસીમાં ફેરવ્યું. કોની મદદથી તો કરંટ રિવર્સરની મદદથી. તો કરંટ રિવર્સરનું કામ શું હોય તો ડીસી જનરેટરમાંથી જે આઉટપુટ આપણું ડીસી ફોર્મમાં મળતું હતું એ આઉટપુટને ડીસીમાંથી એસીમાં એ પોતે ફેરવશે. તો હવે અહીંયા આપણું કરંટ રિવર્સર આપેલું છે આ રીતે. એ આપણું કરંટ રિવર્સલ આપેલું છે. તો અહીંયા જે આપણને વોલ્ટેજ મળશે અહીંયા સુધી આપણો વોલ્ટેજ હતો ડીસી. હવે કરંટ રિવર્સલમાં આપણને વોલ્ટેજ મળશે એસી. હવે વોલ્ટેજ એસી મળશે એટલે આપણી જે ઇલેક્ટ્રોલિટિક ઇફેક્ટ હતી એ ઇફેક્ટ આપણી દૂર થઈ જાય. હવે જનરેટરમાંથી જે ટર્મિનલ હતો એ પ્રથમ ટર્મિનલ આપણો કરંટ રિવર્સરમાં આવશે અહીંયાથી. આ રીતે. અને ત્યાર પછી કરંટ રિવર્સલમાંથી જે આપણો બીજો ટર્મિનલ નીકળશે અહીંયા એ ટર્મિનલ ક્યાં જશે આપણા અર્થિંગ ઇલેક્ટ્રોડમાં જાય. અને એ અર્થિંગ ઇલેક્ટ્રોડમાંથી આપણે જે પ્રમાણે તમને કીધું હતું કે અહીંયા જે બે છેડા હતા P2 અને C2
C2 એટલે કે કરંટ કોઇલનો છેડો અને P2 એટલે કે પોટેન્શિયલ કોઇલ એટલે કે વોલ્ટેજ કોઇલનો છેડો. તો કરંટ કોઇલનો જે છેડો હોય એ છેડામાં આપણે કયો ઇલેક્ટ્રોડ લગાવીશું અહીંયા? તો C ઇલેક્ટ્રોડ, અહીંયા નામ આપ્યું છે C. અને P2 છેડો હતો ત્યાં આપણે ઇલેક્ટ્રોડ લગાવીશું, નામ આપીશું પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ. બાકીના જે બંને છેડા બાકી રહેતા હતા C અને P, તો એ બંને છેડામાં આપણે બે ઇલેક્ટ્રોડ લગાવીશું, એક કરંટ ઇલેક્ટ્રોડ અને એક પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ. એટલે એક જે ઇલેક્ટ્રોડ હોય આપણો કરંટ ઇલેક્ટ્રોડ એ કરંટનું માપન કરશે અને જે પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ હોય એ વોલ્ટેજ ડ્રોપનું માપન કરશે, એટલે એક પ્રકારના વોલ્ટેજનું માપન કરશે. હવે કેટલા અંતરે રાખવાનો છે? તો જે આપણો કરંટ ઇલેક્ટ્રોડ અહીંયા આપેલો છે એ કરંટ ઇલેક્ટ્રોડ આપણો જે અહીંયા મેઇન ઇલેક્ટ્રોડ હતો, આપણો મેઇન ઇલેક્ટ્રોડ છે, મેઇન ઇલેક્ટ્રોડથી ઓછામાં ઓછા 25 મીટરના અંતરે કરંટ ઇલેક્ટ્રોડ હોવો જોઈએ. એટલે આ રીતે 25 મીટરના અંતરે આપણે સૌ પ્રથમ તો કરંટ ઇલેક્ટ્રોડ લગાવીશું અને ત્યાર પછી જે આપણા બે ઇલેક્ટ્રોડ હતા, મેઇન ઇલેક્ટ્રોડ E અને કરંટ ઇલેક્ટ્રોડ C, આ બંનેની વચ્ચે આપણે કયો ઇલેક્ટ્રોડ મૂકી દઈશું? પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ. એટલે આ રીતે થઈ જાય. આપણા કુલ 4 ટર્મિનલ હતા, 4માંથી પ્રથમ 2 ટર્મિનલ આપણે શોર્ટ કર્યા હતા. એ શોર્ટ કર્યા પછી બાકીના જે 2 ટર્મિનલ હતા એને નામ આપ્યું હતું C2 અને P2. C2 એટલે કે કરંટનો ટર્મિનલ, P2 એટલે કે પોટેન્શિયલનો ટર્મિનલ. તો C2 ટર્મિનલ સાથે આપણે કરંટ ઇલેક્ટ્રોડ C કનેક્ટ કર્યો અને P2 ટર્મિનલ સાથે પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ P કનેક્ટ કર્યો. પરંતુ આપણે મેઇન ધ્યાન શું રાખ્યું? તો જે કરંટ ઇલેક્ટ્રોડ હતો એ કરંટ ઇલેક્ટ્રોડ આપણો જે મેઇન ઇલેક્ટ્રોડ હતો E એના કરતાં ઓછામાં ઓછા 25 મીટરના અંતરે આવેલો હોવો જોઈએ. એને જ્યારે 25 મીટરના અંતરે આપણે સેટઅપ કર્યો ત્યાર પછી બાકી રહેલો જે પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ હતો એ પોટેન્શિયલ ઇલેક્ટ્રોડને આપણે E અને C એટલે કે અર્થ ઇલેક્ટ્રોડ અને કરંટ ઇલેક્ટ્રોડ એ બંનેની આપણે વચ્ચે મૂકી દીધો. તો આ રીતે સેટઅપ થઈ જાય. પછી આપણે વાત કરતા હતા અહીંયા કનેક્શનની. તો આ રીતે જે કનેક્શન હતું, જે આપણો કરંટ ઇલેક્ટ્રોડ હતો એ કરંટ ઇલેક્ટ્રોડમાંથી જે છેડો નીકળશે એ છેડો જશે આપણો અહીંયા. આ રીતે કરંટ રિવર્સરમાં જાય. હવે અહીંયા તમને જોઈ શકાય કે જમીનમાં જે રીતે અહીંયા બે ઇલેક્ટ્રોડ હોય, અહીંયાથી કરંટનું વહન અહીંયા થાય. આપણને ખ્યાલ છે કે આપણી જે સોઇલ હોય, સોઇલ એટલે કે જમીન, એ જમીન આપણો ઉચ્ચ પ્રકારનો કંડક્ટર કહી શકાય. એટલે કે જમીનમાં ખૂબ જ સારી રીતે કરંટનું વહન થઈ શકે. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું લાઇટનું કામ કરતા હોઈએ ત્યારે પગમાં ચંપલ હોવા જોઈએ. કેમ ચંપલ? કારણ કે ચંપલ એક પ્રકારનું ઇન્સ્યુલેશન છે. એને કારણે જે કરંટ હોય આપણો જમીન સુધી પહોંચી શકતો નથી. આપણે એવું પણ બોલતા હોઈએ છીએ કે જો અર્થિંગ થઈ જાય તો કરંટ લાગી જાય. તો અર્થિંગ થવું એટલે શું? કે જ્યારે તમે જમીન સાથે ટચમાં હોય તો જમીન એ ખૂબ જ ઉચ્ચ પ્રકારનો કંડક્ટર છે કે જે ખૂબ જ સારી રીતે કરંટનું વહન કરે છે. એટલે અહીંયા જે કરંટ આવશે અહીંયાથી એસી કરંટ, આ રીતે એ કરંટ અહીંયા જમીનમાંથી આ ઇલેક્ટ્રોડમાં પસાર થાય અને અહીંયાથી પાછો આ રીતે પસાર થઈ જાય. એટલે આપણો મેઇન જે ઇલેક્ટ્રોડ હતો E, એનો કરંટ આપણે અહીંયાથી C મારફતે લઈ લઈશું અને એ કરંટને આ રીતે આપણે મેજર કરી શકાય. એટલે સૌ પ્રથમ તો આપણે આ કરંટની વાત કરી કે આ રીતે કનેક્શન હોય તો અહીંયાથી જે આપણા મેઇન ઇલેક્ટ્રોડમાંથી જે કરંટ પસાર થાય એ કરંટ અહીંયાથી જમીનમાં જાય અને જમીનમાંથી કરંટ ઇલેક્ટ્રોડ C મારફતે ઉપર જશે અને એનું માપન આપણે અહીંયા ડીસી જનરેટરમાં કરી શકીશું. કેમ કે ડીસી જનરેટરમાં અહીંયા આપણું એક ઓહમ મીટર આવેલું હોય અને ઓહમ મીટરમાં આપણને અહીંયા ઇન્ડિકેશન બતાવશે. તો આ રીતે તો પ્રથમ આપણે કરંટનું માપન કર્યું. પછી હવે આટલી રચના જોયા પછી આપણે વાત કરીશું અહીંયા આપણી જે મેઇન બે કોઇલ હોય કે જેને કરંટ કોઇલ અને આપણે પોટેન્શિયલ કોઇલ કહેતા હોઈએ છીએ. કેમ કે અહીંયા કરંટ અને વોલ્ટેજના માપન માટે આપણે અહીંયા બે કોઇલ રાખેલી છે. તો અહીંયા તમે જોઈ શકો કે જે રીતે આ જે આપણી કોઇલ છે એને આપણે પોટેન્શિયલ કોઇલ કહીશું, એટલે કે વોલ્ટેજ કોઇલ કે જે તમને આડી મૂકેલી છે અને ત્યાર પછી એના ટોટલી પરપેન્ડિક્યુલર એટલે એ કોઇલને તદ્દન લંબમાં મૂકેલી છે અને આપણે કહીશું કરંટ કોઇલ.
તો મેઇનલી બે કોઇલ આવેલી છે, પોટેન્શિયલ કોઇલ અને કરંટ કોઇલ, કે જે બંને આપણે કરંટ જે અહીંયાથી પસાર થતો હોય એ કરંટનું સેન્સ કરશે અને સેન્સના કારણે અહીંયા ડિફ્લેક્શન થાય. અહીંયા તમે સ્કેલ જોઈ શકો કે અહીંયા જે પ્રમાણે કરંટ પસાર થાય બંને કોઇલમાં એ પ્રમાણે એનું ડિફ્લેક્શન થાય અને એમાં જે પણ ડિફ્લેક્શન થાય એ ડિફ્લેક્શનને આપણે અહીંયા માપીશું. જનરેટરમાં એક પ્રકારનું આપણું ઓહમ મીટર આવેલું હોય. આપણે અગાઉ વાત કરી હતી કે ઓહમ મીટર કઈ રીતે રેઝિસ્ટન્સનું માપન કરે. તો અહીંયા એક ઓહમ મીટર આવેલું હોય જનરેટરમાં. એ ઓહમ મીટર બંને કોઇલ સાથે અહીંયા કનેક્ટ હોય, કરંટ કોઇલ અને પોટેન્શિયલ કોઇલ બંને સાથે. એટલે કરંટ કોઇલ અને પોટેન્શિયલ કોઇલમાં જે રીતે ડિફ્લેક્શન થાય, જે રીતે આપણી જે સ્કેલ હોય એ સ્કેલમાં જે રીતે અહીંયા ઇન્ડિકેશન જોવા મળે એ ઇન્ડિકેશનનું માપન આપણે અહીંયા ઓહમ મીટરમાં જોઈ શકીશું. તો આ રીતે બે કોઇલ આવેલી હોય, જેમાં જે આડી કોઇલ છે એને આપણે કહીશું પોટેન્શિયલ કોઇલ અને એ કોઇલને જે લંબ મૂકેલી છે એને આપણે કહીશું કરંટ કોઇલ. તો અહીંયા કરંટ કોઇલ જે આપણી આવેલી છે એ કરંટ કોઇલના જે બંને છેડા હોય, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કરંટ કોઇલના જે બંને છેડા હોય, સૌ પ્રથમ તો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે કે જે પ્રમાણે ડીસી વોલ્ટેજ હોય એ ડીસી વોલ્ટેજને કારણે એવું બની શકે કે સ્પાર્કિંગના પ્રોબ્લેમ વધી જાય. એટલા માટે એને આપણે એસીમાં કન્વર્ટ કર્યું હતું. તો એને જે રીતે આપણે એસીમાં કન્વર્ટ કર્યું અહીંયાથી, તો એ છેડો આપણે આપીશું અહીંયા કરંટ કોઇલમાં. અહીંયા આપણે જે રીતે એસીમાં કન્વર્ટ કર્યું હતું એ છેડાને આપણે આપી દઈશું અહીંયા કરંટ કોઇલમાં. આ રીતે એ છેડો આપણે અહીંયા આપ્યો કરંટ કોઇલમાં. હવે આપણે વાત કરી હતી કે ઓહમ મીટરમાં તદ્દન જે કન્સ્ટ્રક્શન હોય એ ડીસી પ્રકારનું હોય. એટલે આપણે જે હાલ સપ્લાય આપ્યો એ તો એસી સપ્લાય છે, એટલે એ એસી સપ્લાયને પાછો આપણે ડીસીમાં કન્વર્ટ કરવો પડશે. એટલે અહીંયા ડીસીમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા રેક્ટિફાયર કનેક્ટ કર્યું છે, પરંતુ એને આપણે પછી સમજીશું. અહીંયા કરંટ કોઇલની ચર્ચા આપણે પૂર્ણ કરી લઈએ કે કરંટ કોઇલમાં આ જે સપ્લાય આવ્યો એ કરંટ કોઇલનો જે બીજો છેડો છે એ બીજો છેડો અહીંયાથી નીકળી આ રીતે બીજો છેડો અહીંયાથી નીકળી અને આ રીતે કરંટ કોઇલની રચના આપણી અહીંયા પૂર્ણ થઈ જાય. કરંટ કોઇલના જે બંને છેડા હતા એ બંને છેડા આપણે ક્યાં જોડ્યા? તો જ્યારે પણ આપણે ડીસીમાંથી એસી સપ્લાય કન્વર્ટ કર્યો હતો, એટલે કે કરંટ રિવર્સર, એ કરંટ રિવર્સરનો છેડો આપણે કરંટ કોઇલમાં લાવ્યા અને કરંટ કોઇલમાંથી પાછો જે રિટર્ન છેડો હતો એ રિટર્ન છેડો આપણે જનરેટરમાં આપી દીધો. ત્યાર પછી આપણી જે પોટેન્શિયલ કોઇલ હોય એ પોટેન્શિયલ કોઇલને આપણે રેક્ટિફાયરના એક્રોસમાં જોડવાની છે. હવે અહીંયા સુધી જે આપણો સપ્લાય હતો એ ડીસી હતો. ત્યાર પછી અહીંયા જે સપ્લાય આપણો થયો એ એસી પ્રકારનો થયો, પરંતુ આપણે અહીંયા જે માપન કરીએ છીએ એ માપન આપણું ડીસીમાં માપન થાય છે, કેમ કે આપણે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલનો ઉપયોગ કર્યો છે. અને પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલમાં જે આપણે ઓહમ મીટર વાપર્યું છે એ ઓહમ મીટર ડીસી પ્રકારનું માપન કરે છે. કે પાછો આપણે આ સપ્લાયને અહીંયા એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરવો પડશે. એસીમાં તો માત્ર આપણે એટલા માટે કન્વર્ટ કર્યો કેમ કે આપણી જે કરંટ કોઇલ હતી એ કરંટ કોઇલમાં સ્પાર્કિંગનો પ્રોબ્લેમ ના થાય, એટલા માટે એસીમાં કન્વર્ટ કર્યો. અને એસીમાં કન્વર્ટ કર્યા પછી એ જે સપ્લાય હતો એ સપ્લાયને આપણે કરંટ કોઇલમાં આપ્યો અને કરંટ કોઇલમાંથી જનરેટરમાં આપી દીધો. એટલે કરંટ કોઇલનું કામ પૂર્ણ થઈ ગયા પછી જે એસી સપ્લાય હતો એને આપણે પાછે ડીસીમાં કન્વર્ટ કરી દીધો. અને કોના દ્વારા કન્વર્ટ કર્યો આપણે? તો રેક્ટિફાયર દ્વારા. અહીંયા આપણને આપેલું છે કે રેક્ટિફાયર દ્વારા આપણે સપ્લાયને પાછો ડીસીમાં કન્વર્ટ કર્યો. તો અહીંયા આપણું રેક્ટિફાયર આપેલું છે. રેક્ટિફાયરના આ રીતે બંને છેડા આપેલા છે. આપણી જે પોટેન્શિયલ કોઇલ હોય એ પોટેન્શિયલ કોઇલ આપણે રેક્ટિફાયરની એક્રોસમાં જોડવાની છે. એક્રોસમાં એટલે કે એની સામે જોડવાની છે. એટલે અહીંયા આપણા જે બંને છેડા હતા આપણે એની સામે જોડી દઈશું. આ પોટેન્શિયલ કોઇલનો પ્રથમ છેડો અને આ રીતે પોટેન્શિયલ કોઇલનો બીજો છેડો.
ત્યાર પછી હવે બંને કોઇલનું કામ આપણે પૂર્ણ કરી દીધું કે જે કરંટ કોઇલ હતી એના બંને છેડા કનેક્ટ થઈ ગયા. ત્યાર પછી પોટેન્શિયલ કોઇલના પણ બંને છેડા કનેક્ટ થઈ ગયા. હજી આપણી પાસે રેક્ટિફાયરના 2 છેડા બચ્યા છે. તો એ બંને છેડામાંથી આ જે ટર્મિનલ છે રેક્ટિફાયરનો એ આપણે આપી દઈશું જે ટર્મિનલ અહીંયા શોર્ટ કર્યા હતા એની સાથે. અને રેક્ટિફાયરનો જે બીજો છેડો છે એ બીજો છેડો આપણે આપી દઈશું આ રીતે આપણા પોટેન્શિયલ ઇલેક્ટ્રોડને. તો આ રીતે આપણી પ્રથમ તો રચના પૂર્ણ થાય. અર્થ ટેસ્ટરમાં મેઇનલી કયો ટર્મિનલ કોની સાથે કનેક્ટ કરવાનો છે એ વસ્તુને ખૂબ જ ધ્યાનથી સમજવી ખૂબ જરૂરી છે. પ્રથમ આપણે શું કર્યું, એક ડીસી જનરેટર લીધું જેને આપણે એક હેન્ડલ મારફતે રોટેટ કરાવ્યું. ત્યાર પછી ડીસી જનરેટરનો જે છેડો હતો અહીંયા એ છેડાને આપણે અહીંયા કરંટ રિવર્સરમાં આપ્યો. અહીંયા જે છેડો હતો એને આપણે આપ્યો કરંટ રિવર્સરમાં, કેમ કે જે સપ્લાય હતો એને આપણે એસીમાં કન્વર્ટ કરવાનો હતો. કેમ એસીમાં? તો સ્પાર્કિંગની ઇફેક્ટ ના થાય એટલા માટે. અને કઈ જગ્યાએ સ્પાર્કિંગ ઇફેક્ટ ના થાય? તો કરંટ કોઇલમાં ના થાય એટલા માટે. તો એસીમાં કન્વર્ટ કર્યા પછી એ છેડો આપણે અહીંયા રિવર્સલમાંથી મેઇન ઇલેક્ટ્રોડને આપી દીધો. અને મેઇન ઇલેક્ટ્રોડમાંથી અહીંયા કરંટનું વહન થાય અને આ રીતે કરંટ પાછો અહીંયા કરંટ રિવર્સલમાં રિટર્ન પાથમાં પહોંચી જશે. તો કરંટ રિવર્સલના બંને છેડા આપણા પૂર્ણ થઈ ગયા. ત્યાર પછી બાકીના જે છેડા હતા કરંટ રિવર્સલના બાકીના 2 છેડા, એ 2 છેડામાંથી એક છેડો આપણે અહીંયા કરંટ કોઇલમાં આપ્યો અને કરંટ કોઇલમાંથી જે બહાર નીકળતો જે છેડો છે એ છેડો આપણે અહીંયા પાછો જનરેટરમાં આપી દીધો. એટલે જનરેટરના બંને છેડાનું કામ પૂર્ણ થઈ ગયું. એ સિવાય હવે રેક્ટિફાયરના જે છેડા હતા એ રેક્ટિફાયરમાંથી જે 2 છેડા હતા એ બંને છેડા આપણે પોટેન્શિયલ કોઇલની એક્રોસમાં આપી દીધા. આ બંને છેડા જે તમને યલો કલરમાં દર્શાવેલા છે એ બંને છેડા આપણે પોટેન્શિયલ કોઇલ સાથે જોડ્યા છે. અને બાકીના જે 2 છેડા હતા કે જે ગ્રીન લાઇન વડે ઇન્ડિકેશન આપ્યું છે તો એ છેડા, એક છેડો આપણે અહીંયા આપ્યો અને બીજો જે છેડો હતો એ છેડો આપણે અહીંયા આપ્યો. તો આ રીતે પ્રથમ તો કનેક્શન પૂર્ણ થઈ જાય. હવે વર્કિંગ કઈ રીતના કરશે એ આપણે સમજીશું. તો પ્રથમ આપણે જ્યારે જે આપણું ડીસી જનરેટર હોય એને હેન્ડલ મારફતે રોટેટ કરાવીશું તો એ વખતે ઉચ્ચ પ્રકારનો ડીસી વોલ્ટેજ ઉત્પન્ન થાય. હવે એ ડીસી વોલ્ટેજને આપણે કરંટ રિવર્સરની મદદથી એસીમાં કન્વર્ટ કરીશું. અને એસીમાં કન્વર્ટ કરીશું એટલે એ જે કરંટ હોય આપણો એ કરંટ આપણો અહીંયાથી પસાર થશે. અહીંયા જેવો આપણને એસી કરંટ મળશે, એસી કરંટ આપણો અહીંયા મેઇન ઇલેક્ટ્રોડમાંથી પસાર થાય અને મેઇન ઇલેક્ટ્રોડમાંથી પસાર થશે એટલે આપણો જે અર્થ રેઝિસ્ટન્સ હતો ઈ, કે જેનો રેઝિસ્ટન્સ આપણે માપન કરવાનો હતો, એમાંથી કરંટ આઈ પસાર થાય અને એ જ કરંટ અહીંયા જમીન મારફતે કરંટ ઇલેક્ટ્રોડ સીમાં પસાર થાય. એટલે એ કરંટ અહીંયાથી પસાર થઈ અને જે રિટર્ન આવશે એ કરંટને આપણે અહીંયા ઓહમ મીટરમાં માપી લઈશું. આપણને ખ્યાલ છે કે આપણા ડીસી જનરેટરમાં એક ઓહમ મીટર આવેલું છે. તો આ રીતે અહીંયા કરંટનું માપન થઈ જાય અને જે કરંટ હોય એ કરંટ આપણને અહીંયા કરંટ કોઇલ આપણી જે આવેલી છે એ કરંટ કોઇલમાં ઇન્ડિકેશન બતાવશે. એટલે આ રીતે આપણે કરંટ માપી લઈશું. ત્યાર પછી આપણે ડ્રોપ માપવાનો છે, એટલે એક પોટેન્શિયલ માપવાનો છે. તો એ પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય એ આપણે જોઈશું. તો પોટેન્શિયલ માપવા માટે આપણા જે આ બંને ઇલેક્ટ્રોડ છે, અર્થિંગ ઇલેક્ટ્રોડ ઈ અને પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ પી, એ બંને છેડાઓ અહીંયા જોઈ શકાય કે બંને છેડાઓ આપણા ક્યાં જાય છે? અહીંયા રેક્ટિફાયરમાં જાય છે. આ બંને એ બંને રેક્ટિફાયરમાં જાય છે અને રેક્ટિફાયરના બંને છેડા છે એ બંને છેડા પાછા અહીંયા પોટેન્શિયલ કોઇલમાં જાય છે. ફરીથી એકવાર જોઈ લેજો કે આ બંને આપણને આપેલા છે ટર્મિનલ, અર્થિંગ ઇલેક્ટ્રોડ ઈ અને
પી, તો અહીંયા જોઈ શકાય કે આ જે છેડો છે આપણો અહીંયાથી એ રેક્ટિફાયરમાં જાય છે અને આ છેડો પણ અહીંયાથી રેક્ટિફાયરમાં જાય છે અને રેક્ટિફાયરમાંથી જે બંને છેડા નીકળે છે અહીંયા, એક છેડો રેક્ટિફાયરમાંથી અહીંયા નીકળે છે, બીજો છેડો અહીંયા નીકળે છે, તો એ બંને જે બહાર નીકળતા છેડા એ આપણી પોટેન્શિયલ કોઇલમાં જાય છે. એટલે એ પોટેન્શિયલ કોઇલમાં આપણે શું માપી લઈશું? તો ડ્રોપ માપી લઈશું. ડ્રોપ એટલે કે IR. આપણે કીધું હતું કે વોલ્ટેજ ડ્રોપને IR વડે દર્શાવી શકાય. જે આપણો કરંટ હતો એ કરંટને આપણે અગાઉ માપી લીધો. કરંટ માપ્યા પછી જે આપણા બંને છેડા હતા, અર્થિંગ ઇલેક્ટ્રોડ E અને પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ P, એ બંને વચ્ચે આપણે વોલ્ટેજ ડ્રોપ માપીશું. વોલ્ટેજ ડ્રોપ એટલે કે IR માપીશું. તો આ રીતે આ બંનેનું મેઝરમેન્ટ કર્યા પછી બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈશું. એટલે કે જ્યારે આપણે બંનેનો ગુણોત્તર લઈશું IR ભાગ્યા I, એટલે આ બંને પરથી આપણે રેઝિસ્ટન્સ R ફાઇન્ડ કરી શકાય. તો આ રીતે અર્થિંગ રેઝિસ્ટન્સને આપણે ફાઇન્ડ કરી શકીએ. પ્રથમ આપણે કરંટનું માપન કરી લઈશું કે જે કરંટ આપણો અર્થિંગ ઇલેક્ટ્રોડમાં જાય એથી જમીન મારફતે કરંટ ઇલેક્ટ્રોડમાં જાય અને કરંટ ઇલેક્ટ્રોડમાંથી પાછો રિટર્ન આપણા જનરેટરમાં આવી જાય. ત્યાર પછી ડ્રોપ માપવા માટે અર્થિંગ ઇલેક્ટ્રોડ E અને પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ P, એ બંને વચ્ચેનો જે ડ્રોપ હોય એ બંને વચ્ચેનો ડ્રોપ આપણે પોટેન્શિયલ કોઇલની મદદથી માપી લઈશું. અને જે ડ્રોપ અને આપણો કરંટ એ બંનેનો જ્યારે આપણે ગુણોત્તર લઈશું તો ગુણોત્તર લીધા પછી આપણને જે આપણો અર્થિંગ રેઝિસ્ટન્સ હોય એ અર્થિંગ રેઝિસ્ટન્સ R મળી જાય. તો આ રીતે રીડિંગ લીધા પછી આપણું રીડિંગ લેવાઈ જાય ત્યાર પછી આપણો જે ઇલેક્ટ્રોડ હતો P, એને આપણે અહીંયાથી 3 મીટરના અંતરે ખસેડીશું. એક વખત આપણે અહીંયા P1 પર લાવીશું અને ત્યાર પછી એક વખત P2 પર લાવીશું. આપણો જે કરંટ ઇલેક્ટ્રોડ છે C, એને ખસેડવાનો નથી, પરંતુ આ ઇલેક્ટ્રોડને આપણે 2 વાર ખસેડીશું. એકવાર એને આપણે P1ની પોઝિશનમાં લઈ જઈશું અને પછી રીડિંગ લઈશું અને ત્યાર પછી આપણે એને P2ની પોઝિશનમાં લઈ જઈશું. તો આ રીતે ટોટલ 3 રીડિંગ થાય આપણા, કે જ્યારે આપણો ઇલેક્ટ્રોડ P ઉપર હતો, ત્યાર પછી ઇલેક્ટ્રોડ P1 પર હતો અને ઇલેક્ટ્રોડ P2 પર હતો. તો આ ત્રણેય જે રીડિંગ થાય એ ત્રણેય રીડિંગનું આપણે એવરેજ લઈ લઈશું અને જે આપણને એવરેજ મળશે એ એવરેજ પરથી આપણે અર્થિંગ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીશું. તો અર્થિંગ રેઝિસ્ટન્સ એ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક ગણી શકાય, કેમ કે કોઈપણ પ્રકારનું ઉપકરણ હોય એ ઉપકરણનો અર્થિંગ રેઝિસ્ટન્સ માપવો ખૂબ જ જરૂરી છે. કેમ કે જ્યારે પણ નવું ઉપકરણ હોય તો નવા ઉપકરણ વખતે આપણે અર્થિંગ કરતા હોઈએ, પરંતુ આપણને ખ્યાલ છે કે જમીનની જે રેઝિસ્ટિવિટી હોય એ રેઝિસ્ટિવિટી સમયાંતરે બદલાતી હોય અને રેઝિસ્ટિવિટી બદલાતી હોય એટલે એવું બની શકે કે આપણે જ્યારે અર્થિંગ કર્યું હોય એ વખતે આપણો અર્થિંગ રેઝિસ્ટન્સ 1 ઓહમ કરતાં ઓછો હોય, પરંતુ અમુક વર્ષો પછી જમીનમાં અમુક તત્વો એડ થવાને કારણે એ અર્થિંગ રેઝિસ્ટન્સ વધી જતો હોય છે. અને જો અર્થિંગ રેઝિસ્ટન્સ વધી જાય તો પછી એ વાયરમાંથી આપણો જે કરંટ હોય એ કરંટ અર્થિંગ થતો નથી. અને જો કરંટ પ્રોપર રીતે અર્થિંગ ના થાય તો એ કરંટ આપણો જે આપણું ઇક્વિપમેન્ટ હોય એ ઇક્વિપમેન્ટની મેટલ બોડીમાંથી પસાર થાય અને મેટલ બોડીમાંથી પસાર થાય એટલે આપણને કરંટ લાગવાની સંભાવના વધી જાય. તો એટલા માટે સમયાંતરે આપણો જે અર્થિંગ કરેલો વાયર છે એ વાયરનો રેઝિસ્ટન્સ પ્રોપર છે અથવા નથી એ ચેક કરવા માટે અર્થ ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ખાસ રિયલ લાઈફમાં પણ અર્થિંગ રેઝિસ્ટન્સનું ખૂબ જ મહત્ત્વ છે, એટલે આ વસ્તુને પ્રેક્ટિકલી સમજવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જે રીતે સમજ્યા એ પ્રમાણે ટોટલી ફિગર પરથી જે રીતે સમજાવ્યું એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ એના થિયરી વર્કમાં પણ એ પ્રમાણે જ લખવાનું છે. બુકમાંથી તમે તૈયાર કરવા જશો તો બુકમાંથી થોડું કદાચ હાર્ડ બની શકે, પરંતુ આ રીતના પ્રેક્ટિકલી સમજીને પોતાની લેંગ્વેજમાં લખવાનો પ્રયત્ન કરશો તો ક્વેશ્ચન તમને ઇઝીલી યાદ રહી જશે. મેઇનલી આપણે ખાસ આની ફિગર યાદ રાખવાની છે. ફિગર પરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ કીધું કે સૌપ્રથમ ડીસી જનરેટર, ત્યાર પછી ડીસીમાંથી એસીમાં ફેરવવા માટે કરંટ રિવર્સર, ત્યાર પછી પાછું ડીસીમાં ફેરવવા માટે રેક્ટિફાયર, રેક્ટિફાયરમાં ફરી જાય કરંટ કન્વર્ટ થઈ જાય, ત્યાર પછી આપણી બે કોઇલ એટલે કરંટ કોઇલ અને પોટેન્શિયલ કોઇલ, જેમાં પોટેન્શિયલ કોઇલને આડી મૂકી અને કરંટ કોઇલને ઊભી મૂકી અને નીચે જે આપણા ઇલેક્ટ્રોડ હતા એમાંથી મેઇન એક તો આપણો અર્થ ઇલેક્ટ્રોડ અને ત્યાર પછી મેઇન બીજા બે ઇલેક્ટ્રોડ હતા
કરંટ ઇલેક્ટ્રોડ C, પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ P અને આપણા જે અર્થ ટેસ્ટરના 4 છેડા હતા C1, P1, C2 અને P2. તો આ તમામનું કનેક્શન કઈ રીતે થાય એ કનેક્શન આપણે ખૂબ ધ્યાનથી ડ્રો કરવું પડશે અને ફિગર આવડી જાય તો થિયરી એની ઓટોમેટિકલી સમજાઈ જશે. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે અર્થ ટેસ્ટર વિશે ખ્યાલ મેળવ્યો અને અહીંયા પણ જોઈ શકાય કે જીટીયુની દ્રષ્ટિએ પણ આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજા જે રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, આપણે આજના લેક્ચરમાં વાત કરીએ અર્થ રેઝિસ્ટન્સની વાત કરી કે અર્થ રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ, ખૂબ જ ઓછો હોવો જોઈએ, 1 ઓહમ કરતાં પણ ઓછો. અને ખૂબ જ ઓછો હોય અર્થ રેઝિસ્ટન્સ તો જ એમાંથી કરંટ પસાર થઈ શકે અને એમાંથી કરંટ પસાર થાય તો જ આપણને શોક લાગવાની સંભાવના ઘટી જાય. હવે આપણે વાત કરીશું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની, એટલે કે આપણે જે વાયર વાપરીએ એ વાયર ઉપર જે અવાહક જે પડ હોય પ્લાસ્ટિકનું એ વાયરનો રેઝિસ્ટન્સ ચેક કરવાનો, એને આપણે કહીશું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. વાયર ઉપર જે આપણે પડ ચડાવીએ એને ઇન્સ્યુલેશન કહેવાય અને એનો આપણે રેઝિસ્ટન્સ ચેક કરવાનો, એટલે એને કહીશું આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. અને એ રેઝિસ્ટન્સ આપણે મેગર દ્વારા ચેક કરીશું કે મેગર દ્વારા કઈ રીતે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરી શકાય. પરંતુ આપણે એટલું સમજીશું કે જે રીતે આપણો અર્થિંગ રેઝિસ્ટન્સ આપણે ખૂબ જ ઓછો રાખતા હતા, પરંતુ જે આપણો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોય એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને ખૂબ જ વધુ રાખવામાં આવે છે. કેમ કે આપણને ખ્યાલ છે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જો વધુ હોય, જે રીતે ઓહમના નિયમ પ્રમાણે I = V/R, એટલે R જેટલો આપણે વધુ રાખીશું એટલો કરંટ એમાંથી ઓછો પસાર થાય. એટલે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જો વધુ હોય તો આપણે જે લાઈવ વાયર હોય એ વાયરને આપણે ટચ કરીએ તો પણ આપણને શોક લાગવાની સંભાવના ઘટી જાય. એ આપણે જોઈશું હવે પછીના લેક્ચરમાં. પરંતુ આ બંને રેઝિસ્ટન્સ વચ્ચેનો તફાવત આપણને ચોક્કસપણે યાદ હોવો જોઈએ કે અર્થિંગ રેઝિસ્ટન્સ હંમેશા ઓછો રાખવામાં આવે છે અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હંમેશા વધુ રાખવામાં આવે છે. અર્થિંગ રેઝિસ્ટન્સ અર્થ ટેસ્ટર દ્વારા ચેક કરી શકાય અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેગર દ્વારા ચેક કરી શકાય. તો હવે પછીના લેક્ચરમાં આપણે મેગરની રચના અને એની કાર્યપદ્ધતિ વિશે સમજીશું કે કઈ રીતે મેગર દ્વારા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને માપી શકાય. અને જ્યારે આપણે મેગરનો ટોપિક પૂર્ણ કરીશું એટલે રેઝિસ્ટન્સને માપવાની જે અલગ અલગ રીતો હતી, જેમ કે લો રેઝિસ્ટન્સના માપનની પદ્ધતિ, મીડિયમ રેઝિસ્ટન્સના માપનની પદ્ધતિ અને હાઈ રેઝિસ્ટન્સના માપનની પદ્ધતિ, એ તમામ પદ્ધતિ પૂર્ણ થાય તો રેઝિસ્ટન્સનો ટોપિક પૂર્ણ કર્યા પછી આપણે ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને ફ્રીક્વન્સી એનું માપન પણ કઈ રીતે કરી શકાય બ્રિજની મદદથી એ તરફ પ્રયાણ કરીશું. તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાનથી આપણે જે રીતે થિયરીને સમજાવી છે પ્રેક્ટિકલી રીતે એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરજો અને ક્વેશ્ચનનો જે પણ કંઈ આન્સર લખવાનો થાય એ આન્સર પણ એ જ રીતે અને તમારી લેંગ્વેજમાં પણ લખવાનો ટ્રાય કરજો. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.